हेलो गाइस वेलकम बैक इन द वीडियो के साथ नाम लोग તમારું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માતા હેર। કેમ છો બધા મજામાં? આઈ હોપ બધા મજામાં તો સગળ સરસ મજાની સવાર પડી ગઈ છે ગાઈસ અને હું તૈયાર થઈ ગયો છું ગાઈસ। મની સાત સવારમાં તૈયાર થઈ જઈએ। આજે જવાનું છે ચાલતું તો તૈયાર થઈ જઈએ। હા મની, રોજ આટલા વાગે ઉઠી જતું હોય કેટલું મસ્ત કામ થાય ક્યાં રોજ ઉઠાતું હોય? રોજ ઉઠી જવું પડે તાર સવારમાં કામ પછી આખો જ શાંતિ થઈ જાય। રોજ 2 વાગ્યા સુધી કામ કરવું, 2 વાગ્યા સુધી કામ કરવું ન કરતા સારું અત્યારે પતી જાય। આજ ઠંડી નહીં લાગતી? વાહ, આજ ઠંડી નહીં લાગતી। ગુડ મોર્નિંગ, જય માતાજી। આજે એને ગેસ ઠંડી નહીં લાગતી ગેસ। નાગજી ડેરી જતો તો બહેની લઈને આવી ગયો। ગેસ અમારે એવું હોય કે સવારે નાગજી આપવા જાય દૂધ અને સાંજે સાવન આપવા જાય। ગેસની સબડી રિપેરિંગ, હંચા રિપેરિંગ। છતાં ગુડ મોર્નિંગ, જય માતાજી। નાસ્તો બનાવે છે તા વઘારથી ખીચડી લેડો મારે ચાવા બનાવી કે નહીં? તો ગાઈસ યશમાં તો સ્કૂલે મૂકીને આવતો રહ્યું હું। હવે મારે જવા તો ઓફિસમાં મને થોડી નવરી પર એટલે એને લઈને જઈશ થલતે। કેમ કે રસ્તામાં આવો થલતે જ મારે એક થલતે ઉતારતો જાય અને પછી ગયો ઓફિસ। કેટલા ભાઈ આ તો ચા મમ્મીએ બનાવી દીધી। થોડી હાલશે ખીચડી છે તો બહુ નહીં હાલતી। સરસ એ તો ખીચડીને તેલ છો એટલું આટલું બધું તેલ જ તો દેખા ચમકા મન તો મમ્મીને હવે 2 દાડા કાઢવાના હા નહીં મમ્મી? 2 દાડા જશે ને ભાઈ મમ્મી બફાડવાનું ચાલુ કરી દે। 2 દાડા જશે એટલે તું બફાડવાનું ચાલુ કરે હવે। હવે જીનલ કે હવે લઈ આવો એમ કે થાકી જાય એટલે। તો ગઈ ચલો આપણી ચા આવી જઈ છે, ચામાં પી લો હું, નાસ્તો કરી લો। તો ગઈ મમ્મી સવારમાં નોકરી લાગી જઈ છે એની। હા મમ્મી નોકરી લાગી। ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ। જીનલ આવે તો મમ્મીની નોકરી ચાલુ રહે। અંશુ વગર તો હું નહીં પડતી હે। 2 જણા આખો દાર બાગ કરે પણ ગમે તો ગાઈસ પપ્પા ઓફિસથી આવી જશે હવે। અંદર લાવ, બહાર બી રાખો એ મટ્યા ચોકનું તું એ મારે વચ્ચે રાખી મને તો સોન કરી દીધો। પપ્પા તો આવીએ જ 11 ફટાફટ આવી યાર તો પપ્પા ના। ગુડ મોર્નિંગ પપ્પા। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માતાજી। મમ્મીને કે દર્પણ ઓટોમેટિક વખાઈ જાય। સેતા શું કરો? શેક આ પેલા લસણ નાસ્તામાં કોઈ પડ્યું? હા ખાવી પડશે, થોડી ભૂખ લાગી। શું કહેતી તું? કોફી હું પેલા પપ્પા જોડે જઈને આવું। વાહમાં મંદિરનું કામ ચાલુ કર્યું હોય ગાઈસ, અમારે કુળદેવી માતાનું નવું બનાવવાનું હોય તો પપ્પા ફોન કર્યો, હું જતા આવું કર પછી હું આવું એટલે કોફી બનાવું પછી નાસ્તા મારો ખીચડી રાધે જો। હલો વાત કરો ને તમે પછી જોવાય નહીં આવી ને સારું મુહૂર્ત નહીં થયું। જોવાય ના આવે
તો ગાઈસ મંદિરના અંદર તો વાસ્તુપૂટની પૂજા ચાલુ છે ગાઈસ. હવે આજે ગાઈસ નવું મંદિર આપણે નવું બનાવવાનું છે, કુળદેવી માતાનું, ચાંદ માતાનું. પપ્પાને ગાઈસ બેઠા અહીંયા, બાબુ કા, ધુરા કા, દાલા કાકા. વિષ્ણુ કંઠે રુદ્ર સમાજનિધા બંને જણા ચમચી ભરી જલ પકડી રાખજો. તતરાદૌ દિગ્રક્ષરમ કલશાચનમ સૂર્ય દીપ પૂજનમ ભૈરવ નમસ્કાર વંદનમ શિખાવંદનમ ગુરુ ગણપતિ સ્મરણં ચ એન સત્યેન મે દેવા તીર્થં દેહે દિવાકર રોમિદેવ કુષ્મદલ્યા. બીજા નંબરની આગળ ઊંચી કરો જમણાતને મોટી મોટી. ઓમ બીજા નંબરની રોમિદેવ કુષ્મદલ્યા સૂર્યવલ્લા સમાન તીર્થં આવાય. તો ગાઈસ મંદિરે ગઈને આવ્યો. હવે ત્યાં ચાલુ છે પૂજા. તો શેતાએ કોફી બનાવી, ખીચડી. હા તો ગાઈસ નાસ્તામાં ચાલુ કરી દીધું પૂજન. કોણ ચાલુ કરી? આમાં એવું હોય તો આપણે મંદિરમાં માતાજી બેહાડીએ ને તો હવન કંઈ નહીં બેહારતા, 108 આહુતિ આપવી પડે બેહારતી વખત. અને એને મંદિર માતાજીને ઉઠાડીને એટલે ઉઠાડવાના હોય ને બીજી જગ્યાએ મૂકવા, તે 1000 આહુતિ આપવી પડે. તો એની પૂજા ચાલુ. અને તો મૂકશે આવા એક એમને સેટિંગ કરશે રે, બધાએ કર્યું છે, પપ્પાને બધા ગયા. હા તો જ. અને આ તો ગાઈસ કલોલ જવાનું ઈચ્છા. હા એટલે ઈચ્છા નહીં, મારા ફ્રેન્ડ છોકરોને યાદ બોલાવે અમને, જોઈએ. તું કામ પતાવી દે વહેલા, તારે આવું હોય તો 1 વાગે ગયા હે રે. એ મમ્મી તું એનો ના લાવીને જો હરેલી બહુ. આ તો હારી હજો ને મસ્ત. તો ગાઈસ ચલો મમ્મી મૂરા લાવી દીધા. ઈ ભાઈ છે ને ભરેલી કાઢ દે બાપા દેખી. ના ના બાપરે ભરેલી જ છે જો, પૈસા જ નહીં હાલવા દે. મારવાનું છે કેમ? કેમ મારા છોકરાને મારવાનું નહીં? માર તો ગાઈસ પપ્પા કેળા લઈને આવ્યા હવે, અને અહીંયા તો શાક જ મરાય જ છે. તો ગાઈસ થોડું બેંકનું કામ હતું, તો મમ્મીને બે અમે જતા કલાકથી પતાવીને આવ્યા. બેંકમાં તો કંટાળો આવી જાય. અને ગાઈસ રસ્તામાં એક પાર્સલ લેતા આપણું હતું તો ચલો પાર્સલ ખોલીએ. સેતા ઓલે ગિફ્ટ લાવ્યા અમે. ઓકે મારો છોકરો આવી ગયો ચક્કુ લઈને. દાડો ખોલ દેવા કે તો હું તમે આ કીધી બહેન. તો ગાઈસ માઈજી સાવ ગાડી ધોવા માટે મશીન મંગાવ્યું હતું. હવે ટેસ્ટ કરીએ કેવું ધોવાય ગાડી. અને અમે આ ગાડી મેલી જ છે. તો ગાઈસ આજ તો થોડી ઉતાવળ હા, તો પેલું મશીન બી અમે જોયું નહીં સરખી રીતે. કલોલ જવાનું હા, અને ખાવા બેસી ગયા ગાઈસ. સબ્જી લીલા મરચાં બનાવ્યું છે તાય. આમ તો જો 12 વાગ્યા હજુ નાહી નહીં યાર, ના લે લે. ચલો ગાઈસ ફટાફટ ખાઈ લે, આ તો બહુ ઉતાવળ છે મને. તો ગાઈસ 12:30 વાગી જશે અને શેતા હંસુ અને હું 3 જણ જઈએ છીએ અમે કલોલ. અમારો ભાઈનો બોનો આવ્યો ખરીદી કરવા. તો શેરા તું કરવા દઉં કશું લેવાનું તો હા નહીં, ખાલી ચોઈસ કરાવવા જાય ગાઈસ. અને હું તો ડ્રાઈવર તરીકે આવ્યો, મને એવું લાગે મારે કોમાં નહીં. અને આશિક આવો તો એના કપડાં ગમાવાનું થાય મને. હવે આશિક કે હું તો અડધો કલાકમાં પહોંચું એવું કીધું મને. અમે એટલો તે કલરનો ડિસ્પ્લે કરીએ પછી તમારે જે ગમે તમારે કલર લાવી ગયા હતા. અને અહીંયા જો અચાર લેવાનું કામ ચાલુ હશે, તને તો લાગી જાય એવા. સોઈ બેઠો છે. તો ચલો ગાઈસ સામના ખરીદી કરાવી દઈએ. આ જે વસ્તુ કરી ને બેન તો ગાઈસ શેતાન તૈયાર થઈ ગયા 2 જણા. 4 ને છોડીઓ પહેરી. કઈ ગાય સારી લાગે હા કોમેન્ટ કરજો. આ 1 નંબર અને 2 નંબર. પાસ કરી દો તમે જસલી. આરતી બોલ ને આરતી. તો ગાઈસ એની દુકાન સ્વસ્તિકમાં નીકળીને હવે કોહિનૂરમાં આવ્યા. હવે
અહીં તો ખાલી બિલ જ પેમેન્ટ કરવાનું ગમાઈ મૂકી આ જસલીની આ આરતીની શ્વેતા તું જોઈએ નહીં હો, બહુ નજર ના રાખે નીચે નજર રાખો પાવ ગમી જાય તો 10 रुपया देगा 10 रुपया देगा चला गाइस हाँ बिल आपी दिए अभी बूट ने उले आ जाऊँ चंपल ने तो गाइस कपड़ा गमार आया था आशिक ना आशिक तो गमार तो नहीं शांति भी यही रहा गाइस અને આ બધા ગમાડી મૂક્યા મેં એમના માટે આશિકના પપ્પાઓ લે નિકુલો લે અને શ્વેતા આપણને એક જોડી લઈ આલો તો લઈ લઈએ શ્વેતા જોડી લઈ આલો હાડીમાં હોય તો તાત કે મને લઈ આલો ને તો ગાઈસ કલોલમાં ખરીદી કરીને આ તો જો એક સાઈડ ખરીદી ચાલુ હા ને એક સાઈડ ખાવાનું ચાલુ હા આ પકોડી ખાવા મંડી પડે ટીના ચલો ખાવી હોય તો ગાઈસ અમે પકોડી ખાઈ લઈએ થોડી વાર સીધા ખાવી થાય ડોકું તો ના તો થાય જ નહીં જસલી તારા એટલે ખા તો ખરી તો રોજ તું ટીને ગાય લેતા અરે ના છો જસલી બાપરા પૈસા ચો આલો હી ના આવજો આવજો બધા આવજો આરતી તો ગાઈસ ચલો ખરીદી હવે પૂરી થઈ જશે અને હવે નીકળ્યા કરીએ આવજો હો જસલી આવજો લે આપણે ગાડી જઈએ પછી તો જઈને જતા રહીએ નીકળવું હા રે ટ્રાફિક આવજે તા આવજે અંજુ અને હું તો ફોન કરે તો ગાઈસ કલોલથી નીકળતા હતા તો ચેહરના ઘરે આવ્યા હવે ચા પાણી કઈ નીકળ્યા ઘર સાઈડ તો ચેહર આવજે શક્તિ પર આવજો આ તો અંશુ તો ગાઈસ સુઈ ગયો હવે ઉઠ આવજો ચેહર તો ચલો જો ટાટા કહી દે ફાઈનલ આવજો આવજો ચલો ગાઈસ તો નીકળીએ ઘર સાઈડ કઈ અમે ઘરે જવાનો રસ્તો અહીંયાથી જ છે ને તો વળી રસ્તામાં જ છે ચેહરનું ઘર તો મળતા જઈએ તો વળી તો ગાઈસ 5 વાગી જતા કલોલથી ઘરે આવી જતા બહુ લેટ થઈ ગયું છે હજુ અમારે તો બહાર જવાનું છે અને ગાંડે તો આવતા હોઈ ગયો તો હવે ઊંઘવા આવું તું ગાડીમાં ઊંઘવા આવું મારા છોકરા હા ઓહો ગયા લે ચલો ગાઈસ શ્વેતા તો આવી ડ્યુટી લાગી જાય રસોડામાં તો ગાઈસ શ્વેતા ના સાવન બે તો ને લસણ ફોલવા માંડે હા શું કરો હાલે શું બનાવવાનો ઈચ્છા તમારું ફેવરેટ પણ તમારા માટે નહીં મારા માટે હા ને થોડું મૂકી દેજે જે હોય હું ખાઈ લઈએ કાલ સવારે શું બનાવો પણ ફેવરેટમાં મેથી રોટલા મને ખબર હતી મેથી બનાવી મોડેલી 2 દાય પડી ગાઈસ ફ્રીજમાં એટલે એનો નિકાલ કરે છે અને એવું કહે કે તમારા માટે તમાર મેં એવું કીધું મૂકો તમારા ફેવરેટ પણ તમારા માટે નહીં એવું કીધું આ તો એવું ભાઈ તારી અને ગુલ્લા બનાવી દે ગાઈસ ગેડાને હું પુલ્લા બનાવું તો બહુ ભાવ પણ હું આજ પુલ્લા નહીં બનાવી ના હોય પુલ્લા નહીં બનાવ ખીચડી બની જઈ બની જઈ હા ખીચડી થાય ખીચડી થયા ગાઈસ લોટ બાજરીનો કાઢ્યો મેથી મોજી હતી અમને તો ચલો ગાઈસ બ્લોગમાં બનાવી નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ તો ગાઈસ ખીચડી તો રેડી કરી નાખી શ્વેતા એ અને હવે ડબલ ગેસ ઉપર ડબલ તવીઓ મૂકીને બહાર જવાની બહાર આવું હોય ને એટલે આ તો ગોડી હાવ તાન મને થોડી ખાવા પડે રસોડામાં બારીઓ ખોલવી પડે કઈ ડબલ તવીઓ લગાવી દીધી આજે મેં શ્વેતાને બહાર આવું માંગા જો ચડી ગયો હું ધીમો રાખું ગેસ પણ અમે તો શેવાળો બળી જાય હજુ ગેસ અલે આ ભરતું શેકી ભાઈ તમે સાફ નહીં કર્યો ગેસ આ ચમનો હા તમે નહીં ખાવ ખબર ના પડે ચડો ના પડે યાર ખાવાની ખબર પડે સ્લો ખમ્યો કાપી લાવો તમે એટલે વાના હમણાં હાલ દેમ ને એક ચમચું ખાવાની ખબર ભાઈ એક જ વસ્તુ બોલ કરે ગુલ્લા 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 પુલ્લા મેં ગુલ્લા મેં ગુલ્લા થઈ ગયા ખાવાનું તો ભાવ લાગે એમાં તો આપણું શેકવાનું અમારું વસ્તુ નહીં આવડે ત્યાં આવે પેલા હાલ કરો ને યાર તો ગાઈસ આ સાઈડ તો મમ્મી ભેંસો દોવા છે ગગો મો અને શ્વેતા બધા જઈએ છે બહાર થોડું કામ હતું અંશુએ આવા અને ગાય માતા આવી જાય છે ગાઈસ ઘરે રોટલો ખાવા લે તને અડાડું માથા કે કરું લે અડી લે હા
તને ના મળે આથી તને ના મળે આપણે રોટી ખવડાવી એટલે ના મળે તો ચલો ગાઈસ આજ તો મમ્મી પપ્પા 3 જણ ઘરે હા અમારે થોડું કામ હા તો ખલતે જઈએ અને મળીએ તમને ગાઈસ અમે આવ્યા વસ્ત્રાપુર. અંશુ બેસવાનું જગદોરમાં. અંશુ યસ સર બેવાનું જગદોરમાં બેસવાનું. અરે અંદર જઈએ કાકા આ બાજુ. અંશુ તાર બેવાનું અંશુ તાર બેસવા અંશુ ને જવું પણ અંશુ બેસવાની દેતા આમાં નાના છોકરા માટે નહીં યસ જેવડા છોકરા માટે. અંશુરી આવી ગયો હતો ને એટલે આમાં બેહાડ્યો પેલા ના પાડતા હતા ને તો. અંશુ બિના આ લોકોને પેલા બેડે ને બાજુમાં હા હા એમાં જઈએ ચાલો. શું ગાડી ના લી બીક લાગે બજાતે તું જા આપણે બે જઈએ તું મોન આપણે ત્યાં જઈએ બીરન બધા. યસ એ ગગા પછી અંશુ ને લેજો હા અંશુને તો બીકે નહીં લાગતી. તો ગાઈસ અંદરથી હવે બહાર નીકળી ગયા અમે. યસ બસ આ બાજુ ચાલ આ બાજુ